સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી. ₹9.93 કરોડના 8 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું. ગ્રામ વિકાસને મળશે વેગ. માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાના એક ગૌરવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ₹9.93 કરોડના કુલ 8 જેટલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે ગ્રામ વિસ્તારોમાં શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને સર્વાંગી વિકાસને વેગ આપશે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિ જૂથ અન્વયે ₹12 લાખના ખર્ચે નાની કટેચી અને પરાલી ગામે આંગણવાડી કેન્દ્રનું નવું બાંધકામ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ₹5.9 કરોડના ખર્ચે ગેડી પન્નાળાનો મેજર બ્રિજ તેમજ ₹1.8 કરોડના ખર્ચે રડોલ અપ્રોચ રોડની કિંમત ₹450 થી ₹74 લાખના ખર્ચે ગઢથળ વડેખંડ રોડ ₹75 લાખના ખર્ચે તાવી રોજાસર ભગવાનપરા રોડ જેવા રસ્તાઓના સુવિધા પંથના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામગૃહ વિભાગ અને ગ્રામીણ વિકાસ હેઠળ ₹24.99 લાખના ખર્ચે ગેડી અને પરાલી ગામના પંચાયત ઘર નિર્માણ સહિતના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામજનો માટે નવી સુવિધાઓનો માર્ગ મોકળો કરશે. તમામ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિસ્તારના શિક્ષણના સ્તરમાં સુધારો લાવવો, મજબૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી અને એકંદરે ગ્રામીણ વિકાસને ગતિ આપવાનો છે. આ કાર્યક્રમનું અમલીકરણ ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પી.કે. પરમાર સહિત પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક સહિત વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.